શ્રીજી મહારાજ એકવાર સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં સભા ભરીને બેઠા હતા. એ ગવૈયા સંતો વાજિંત્ર લઈ અને કીર્તન ગાતા હતા. એવા સમયની અંદર એક બાવાજી ત્યાં કને આવ્યા છે અને કેવા હતા ખબર? દિગંબર અવસ્થામાં. હા, એક આવ્યો દિગંબર જોગી, નહીં વસ્ત્ર ને ભસ્મ નો ભોગી. એક બાવાજી આવ્યા. કેવા કીધું? દિગંબરો. દિગંબર એટલે તમને ખબર હે? દિક રૂપી અંબર ધારણ કર્યો. દિક એટલે દિશા, દિશા રૂપી જ અંબર એટલે કે વસ્ત્ર ધારણ કરેલા. શરીર ઉપર કોઈ એને વસ્ત્ર પહેર્યું નથી, બસ માત્ર ભસ્મ લગાવેલી હતી. માથા પર મોટી જટા, એ પગની અંદર કંકણ ને આવી રીતે. અને આવી નગ્ન અવસ્થામાં એ બાવાને જોઈ અને સુરા ખાચર હતા. આમ તો થોડાક મસ્કરા અને એમાં આને જોઈને થોડો ખીચ ચડ્યો. જોઈ નગ્ન રૂપે તે જોગીસ, સુરા ખાચર ને ચડી રીસ. સુરા ખાચર ને રીસ ચડી. ઓલા નાગા બાવાને જોયો ને એટલે શું કર્યું? ત્યારે તેનું કરી અપમાન, દીધી ગાડ સુણી સૌએ કાન. ગાડ દીધી ભરી સભામાં. શું કીધું? કયું આજો ગધેડી નો બાવો, ફરે વસ્ત્ર વિના નગ્ન આવો. એ કે આ જો ને બાવો આવડી મોટી ઠપકારીઓ. એ કે એમને નાગોથી ફરે રહ્યો, શરમ નથી આવતી? આમ કીધું ને. બાવા એને તો કઈ ક્રોધ ન ચડ્યો. બાવાજી તો મહારાજના દર્શન કરીને ચાલ્યા ગયા. પછી શ્રીજી મહારાજે સુરા ખાચર ને કીધું કે સુરા ખાચર, તમારી ભાષા સુધારો. કે હે, તમને ખબર છે આ જોગીરાજ કોણ હતા? અને પછી મહારાજની ઓળખાણ આપી છે. કે આ તો આવડા જબરા, પણ આજે અમારા દર્શન કરવા માટે અહીંયા કને આવ્યા હતા, માટે તમે ગાળ દીધી અને એનો અપરાધ કર્યો છે. માટે સત્સંગીને ક્યારે આવી ગાળ શોભે નહીં. અને ભગવાન સ્વામિનારાયણ પછી ભરી સભાની અંદર બેઠેલા સૌ સંતો હરિભક્તો મને અને તમને અતિ અદ્ભુત ઉપદેશ આપ્યો છે કે ક્યારે પણ કોઈ પણ પ્રકારની ગાળ દેવી નહીં. જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિસે છે. જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિસે છે. સાખી રહે તે જ મનુષ્ય સારું, સાખી રહે તે જ મનુષ્ય સારું. દેનારનું મોઢું દિસે ન ઠારું, દેનારનું મોઢું દિસે ન ઠારું. જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિસે છે. ભગવાન સ્વામિનારાયણ કે ક્યારેય કોઈને ગાળ દેવી જોઈએ નહીં. કારણ કે ગાળ બોલે ને માણસ મપાઈ જાય. એ માણસ હલકો છે એમ. સારા સજ્જન માણસો ક્યારે અપશબ્દો નથી બોલતા. એની ભાષા તો સમૃદ્ધ હોય, વિવેકી વાણી હોય. એની ગાળવાળી ભાષા એ તો હલકા માણસોની. એટલે ક્યારે પણ ગાળ ન દેવાય. આપણને કદાચ કોઈ માણસ ગાળ દે ને તોય આપણે સાંખી જવું, સહન કરી લેવું, પણ વળતી ગાળ ન દેવી. ઈ માણસે પોતાનો મોહ બગાડ્યો તો શું આપણે બગાડ્યું? જતું કરી દેવાનું. એનાથી આપણી મોટાઈ છે. ગાળ બોલે એનું મોઢું નઠારું દિશે છે. ઈ ગારાવાળું કચરાવાળું છે. તો એને જઈને આપણે કઈ આપણું મોઢું બગાડવાનું નથી. ના પાડે. કદાચ લડાઈ ઝઘડો થાય ને તોય પણ મોટા માણસો છે ને ક્યારે ગાળું નથી બોલતા. કોઈ ગાળ દઈ જાય ને, કોઈ રાણી હોય ને એને કોઈ આવી એને નિમ્ન જ્ઞાતિની કોઈ બાઈ હોય એ ગાળ દઈ જાય તો રાણી સો એની સાથે ગાળાગાળી કરે તો શોભે? મહારાજ રાણીનો દ્રષ્ટાંત આપે છે. પિંજારી ગાળે લડવા જ જાય, રાણી સુણીને શરમાઈ જાય. પિંજારી ગાળે લડવાય જાય, રાણી સુણીને શરમાય જાય. જો સામી ગાળો ઉચરે જાય
જો સામી ગાળો ચરે જરાણી, રાણી નહીં તેહ પિંજારી જાણી, રાણી નહીં તેજ પિંજારી જાણી. કોઈને ગાળ દે ને, નાનું માણસ હોય ને, હલકું માણસ, તો ગાળ સાંભળીને લડવા માટે જાય, એની સાથે ઝઘડો કરીને હામી ગાળા ગાળી કરે. પણ મોટા માણસ હોય ને, એ રાજા રાણી, મોટા શેઠ સાહુકાર, સાધુ સંતો, ઈ કોઈ ગાળ દી જાય ને તો એને ગણકારે ને એની સામે લડવા ન જાય. અને જો લડવા જાય તો એની ગણતરી પણ ઓના જેવી જ થાય. એટલે બહુ ધ્યાન રાખવું. ઘણી વખત માણસો આપણને ગાળ દે ને તો આપણે એની સામે ગાળા ગાળી કરી તો આપણી તુલના એના જેટલી જ થાય. આપણો લેવલ કેટલો એના જેટલો એમ. આપણે નીચે ઉતરી જાય છીએ, હલકા થઈ જાય છીએ. માટે ક્યારે પણ કોઈ આપણને ગાળ દે ને તો એ ગાળ ન દે. ઘણા ખબર બીજાને આમ ગધેડો કહેતા હોય, આપણે કોઈ એ ગધેડો આમ કે ને તો ઘણા અત્યારે આમ મોટિવેશનલ હોય આઈડિયો આપે કે આપણે તરત આપણા સામે જોવાનું, પેલો મનમાં પિક્ચર લેવાનું. ગધેડો કેવો હોય, એના 4 પગ હોય, ટૂંકી પૂંછડી હોય, 2 લાંબા કાન હોય. આપણે જોવાનું, આપણે એવું છે ના, મને તો 4 પગ નથી. કેટલા પગે? 2. પાછળ જોવાનું, પૂંછડીએ તો કે ના, પૂંછડી નથી. મારા કાન કેવા? એવો કાન તો બરોબર માણસ જેવા જ છે. ઓ તો કેને ગધેડો કીધો? મને કીધો? ના, મને શું કરવા, હું તો માણસ છું, મને નથી કીધું. એમ જતું કરું. અને આપણે જો એ લીલી કિરણે ગધેડો કીધો ને આપણે લડવા જઈએ તો મતલબ એ થયો કે હું ગધેડો છું એમ આપણે માની લીધો. સમજાય ને વાત? તો જ આપણે એની સાથે ઝઘડી. કારણ કે આઈ એક્સેપ્ટેડ કે આઈ એમ ડોંકી, એમ હું ગધેડો છું એમ મેં એક્સેપ્ટ કરી લીધું, તો જ હું એની સાથે ફાઇટ કરીશ. નહીતર તો એને મને ગધેડો કીધું, હું માણસ માનું છું મને, તો મને એ ગધેડો ગાળ અડવાની નથી. માટે હંમેશા આપણને કોઈ ગાળ દઈ જાય ને તો એની સામે ક્યારે ગાળ દઈને આપણે લડવું નહીં. એટલે આપણી ભાષાને સુધારવી. નહીતર ગાળો દેવાની પછી ટેવ પડી જાય. વાતની વાતમાં ગાળ દે ને એ પછી કોઈને ના મૂકે, એને ખબર જ ન હોય. એ પછી ભાઈને, બેનને, માને, બાપને બધાને ગાળું બોલે. કારણ કે એને ખબર જ નથી કે હું ગાળું બોલો એની સજાગ નથી, સેન્સ કામ નથી કરતો. એટલે ક્યારેય પણ એવા અપશબ્દ બોલવાની, ગાળો દેવાની ટેવ ન પાડવી. હો જે મુખને પાન ભલા જ ભાવે, તે કોયલા કેમ કદાપી ચાવે. જે મુખને પાન ભલા જ ભાવે, તે કોયલા કેમ કદાપી ચાવે. જે શ્રીજીનું નામ જપે ત્રિકાળ, જે શ્રીજીનું નામ જપે ત્રિકાળ, તે મુખ બોલે કદી કેમ ગાળ, તે મુખ બોલે કદી કેમ ગાળ. જો કોઈને ગાળ કદાપી દે છે, દેનાર તે તો હલકો દિશે છે, દેનાર તે તો હલકો દિશે છે. જે મુખને પાન ભલા જ ભાવે, તે કોયલા કેમ કદાપી ચાવે. ભગવાને આપણને સરસ મજાનો આ મુખ આપ્યો છે. આ મુખ વડે આપણે ભગવાનનું નામ જપીએ છીએ, ભગવાનનો મંત્ર જાપ કરીએ છીએ ને એ જ મુખેથી આપણે આ ગાળ બોલાય, શોભે આપણને. ઘણા તો સત્સંગી હોય, ભાલમાં કપાર ચાંદલામાં તિલક હોય, હા, અને ધંધાની અંદર એવા મગજ ગરમ થતા હોય ને એ માણસોને આડે ધડ દેતા હોય ને એમાં નોકરને તો મૂકે નહીં હો. બચારા નોકર ગરીબ માણસો કરી કઈ શકે નહીં, પણ એનો અંતર તો બહુ દુભાય છે, દુખી થાય છે. માટે ક્યારે પણ ગાળ બોલવી જોઈએ નહીં. બહુ સાવધાન આપણે રહેવું છે.